ગુડ મોર્નિંગ બાળકો. દ્વિપદી પ્રમેય ચાલી રહ્યું છે. કાલે દાખલા ઘણા જોયા. 98 ની 5 ઘાત, 99 ની 6 ઘાત ને 101 ની સમથિંગ બરાબર છે. આ પ્રકારના દાખલાઓ આપણે જોઈ ચૂક્યા. આજે થોડાક સારા દાખલા છે. 8.1 પૂર્ણ થાય પછી દાખલાઓ એકંદરે સમજવાની દ્રષ્ટિએ સારા છે, લાંબા પણ નથી. આના જેટલા અહીંયા આગળ ઘણા લાંબા સ્ટેપ છે, પણ હવે જે દાખલા આવશે એટલે 8.1 પછીની વાત કરું છું બાળકો. એમાં એકંદરે દાખલા નાના છે, સમજવા પડશે. બહુ સારા દાખલા છે. અત્યારે લે છે ઉદાહરણ 3 અને 4 બરાબર. આને રિલેટેડ બે દાખલા 8.1 ના. ટોટલ આજે 4 દાખલા આપણે લેવાના છે બરાબર. સરળ દાખલા છે. ઉપયોગ તો દ્વિપદી પ્રમેયનો જ કરવાનો છે. a + b ની n ઘાત બરાબર છે, એનો ઉપયોગ કરવાનો છે. ચાલો ઉદાહરણ ત્રીજું લઈએ છીએ. 1.01 ની ઘાતમાં જો તો 1 ની પાછળ કુલ 6 મીંડા છે એટલે થશે 10 લાખ. 1.01 ની 10 લાખ ઘાત અથવા 10,000 આ બંને આંકડા આપ્યા છે. આ બંનેમાંથી કોણ મોટું છે એવું આપણે ચેક કરવાનું છે. તો આમ એક નજરે એવું લાગે કે આ તો 10,000 છે અને આ તો માત્ર 1.01 છે. એની ઘાત પાછી 10 લાખ ખરી બરાબર છે. તો બંનેમાંથી કોણ મોટું ચેક કરીએ આપણે. જોઈ લેજો. અહીંયા આગળ શરૂઆત કરું છું. શરૂઆત કરીએ તો 10,000 એ તો આપણે જાણીએ છીએ, પણ આનો આંકડો આ 1.01 ની 10 લાખ ઘાત એટલે એક્ઝેક્ટ કેટલા એ આપણને ખબર નથી. તો ત્યાંથી શરૂઆત કરો તો 1.01 ની 10 લાખ ઘાત બરાબર આને લખી શકીએ આપણે 1 + 0.01 ની 10 લાખ ઘાત. હવે આપણે જે રીતે વિસ્તરણ કરીએ છીએ એ જ રીતે વિસ્તરણ કરવાનું છે. અહીંયા આગળ a ની જગ્યાએ 1 છે, સમજો બાળકો. a ની જગ્યાએ શું છે? 1. b ની જગ્યાએ 0.01 છે અને n ઘાત એ કેટલી છે? 10 લાખ ઘાત છે. તો અહીંયા આગળથી વાત કરીએ હવે 1.01 ની 10 લાખ ઘાત બરાબર. હવે અહીંયા આગળ સૂત્ર એપ્લાય કરું છું. પહેલું સૂત્ર મતલબ સૂત્ર કયું છે? NC0 a/n. તો અહીંયા આગળ n તરીકે 10 લાખ છે. તો અહીંયા આગળ પહેલી ટર્મ આવશે 10 લાખ C0. 1 ની ગમે તેટલી ઘાત 1. એના પછીનું પદ આવશે 10 લાખ C1 0.01 ની 1 ઘાત વત્તા અહીંયા આગળ આવશે આગળ 10 લાખ C2 0.01 નો વર્ગ અપ ટુ 100 બરાબર. ક્યાં સુધી જશે? છેલ્લું પદ આવશે 10 લાખ C 10 લાખ જે આવે આટલા પદની જરૂર છે એટલે આટલું મૂકી રાખીએ. ચલો પહેલું 10 લાખ C0 એટલે આ તો 1 થઈ ગયા. 10 લાખ C1 એટલે આ મળે આપણને 10 લાખ બરાબર છે. આપણને કેટલો મળે? 10 લાખ. અને 0.01 ની 1 ઘાત એટલે થયા 0.01 એટલે કે 1/100 વત્તા હવે અહીંયા કરજો 10 લાખ C2 ગુણ્યા 0.01 નો વર્ગ. હવે અહીંયા આગળ કોઈ પણ પદ ની વચ્ચે માઈનસ ની નિશાની તો આવવાની જ નથી. કોઈ પણ પદ વચ્ચે માઈનસ ની નિશાની બાળકો આવવાની જ નથી. અને વધારાનું જો બધા જ પદ આ લોકો 10 લાખ C2 0.01 નો વર્ગ તો બધા જ પદ ભલે પોઈન્ટમાં પણ થશે તો ધન જ. તો અહીંયા આગળ હું લખી દઉં છું કેટલાક ધન પદો બરાબર છે. અહીંયા આગળ આના પછી જેટલા પણ પદ આવશે એ જે આંકડો આવે પણ ધન આવવાના એ તો નક્કી જ છે. ચાલો અહીંયા આગળ જો 2 શૂન્ય ગયા કેટલા મળ્યા? 10,000. એટલે અહીંયા આગળ મળે 1 વત્તા 10,000 વત્તા કેટલાક ધન પદો હવે આ બંનેનો માત્ર આ બંનેનો સરવાળો કરીએ તો એ કેટલા થશે? 10,001 વત્તા કેટલાક ધન પદો તો એનો મતલબ
1.01 ની 10 લાખ ઘાત બરાબર છે 10 લાખ ઘાત એની મિનિમમ વેલ્યુ 10001 તો છે જ મતલબ આની કિંમત 10001 વત્તા ધન સંખ્યાઓ સરવાળો હજુ ધન સંખ્યાઓનો કરો તો 10001 કરતા પણ વધી જશે તો એનો મતલબ જે આ બાજુ છે એની કિંમત તો 10000 કરતા વધારે આવવાની જ એટલે અહીંયા લખી શકીએ therefore 1.01 whole raised 10 લાખ is always greater than 10000 બરાબર છે એટલે 1.01 ની 10 લાખ ઘાત એ 10000 કરતા કેવા છે મોટા છે કારણ કે આની કિંમત 10001 વત્તા ધન સંખ્યાઓ છે તો ઓબવિયસ છે 10000 કરતા મોટા થશે તો છેલ્લી લીટી લખી દઉં 1.01 હોલ રેસ્ટ 10 લાખ એ 10000 કરતા મોટા છે બરાબર છે આ દાખલો અહીંયા આગળ આપણો પૂર્ણ થઈ ગયો જોતા રહેજો એકંદરે ઘણો સરળ દાખલો છે આવો જ બીજો એક દાખલો પણ આપણે આગળ વાત કરવાના છે બરાબર છે હવે થોડીક બીજી જનરલ ચર્ચા કરું છું આ દાખલાને ધ્યાનમાં રાખીને જોઈએ છે શું જનરલ ચર્ચા સહેજ અહીંયા જોઈએ પ્રશ્ન આપણો એવો છે ઉદાહરણ 4 છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ તો કરવાનો જ છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ તો કરવાનો જ છે અને સાબિત કરવાનું છે કે 6 ની n ઘાત ઓછા 5n ને 25 વડે ભાગીએ તો શેષ હંમેશા 1 રહે હવે તમને ખબર ના પડે કે આ હું કેમનું સાબિત કરીશ એ પહેલા હું તમને એક ઉદાહરણ આપી દઉં ચાલો દાખલા તરીકે 11 છે બરાબર છે અહીંયા આગળ આટલો હું ટાઈમ પાસ કરું છું સહેજ જોઈ લેજો આટલી વસ્તુ આપણું રફકામ જેવું છે દાખલા તરીકે 11 છે 11 ને 5 વડે ભાગો 11 ને 5 વડે ભાગો તો શેષ 1 મળે કદાચ તમને આઈડિયા આવ્યો હશે કેમનું તો કે 5 દુ 10 તો 10 ગયા તો શેષ 1 મળે એટલે 11 ને તમે આવી રીતે લખી શકો 2 ગુણ્યા 5 વત્તા 1 આ શેષ છે સેમ એવી રીતે 16 માટે વિચારો 16 ને પણ 5 વડે ભાગીએ તો શેષ 1 મળે તો અહીંયા આગળ થાય 3 ગુણ્યા 5 એટલે 15 વત્તા 1 બરાબર છે આવી રીતે આપણે આગળ વિચારીએ 31 ને 5 વડે ભાગીએ તો 6 35 વત્તા 1 એટલે એનો મતલબ કોઈક સંખ્યાને તમે 5 વડે ભાગો તો શેષ 1 મળે એનું અર્થઘટન ધારો કે કોઈક સંખ્યા x છે x ને 5 વડે ભાગો અને શેષ 1 મળે એનો મતલબ 5 ગુણ્યા કોઈક નંબર હું જનરલ નંબર કહી દઉં છું p અને શેષ 1 મળે તો એનો મતલબ કંઈક આવું થવું જોઈએ x બરાબર p ગુણ્યા 5 વત્તા 1 આનો મતલબ x ને 5 વડે ભાગો તો શેષ 1 મળે છે બરાબર છે ઉપર પ્રમાણે જો 11 ને 5 વડે ભાગ્યા શેષ 1 મળી તો એનો મતલબ 2 ગુણ્યા 5 થયા 5 ગુણ્યા કોઈક નંબર વત્તા 1 16 ને 5 વડે ભાગતા શેષ 1 મળે છે એનો મતલબ 16 બરાબર 5 ગુણ્યા કોઈક નંબર વત્તા 1 31 ને 5 વડે ભાગતા શેષ 1 મળે છે એનો મતલબ 31 બરાબર 5 ગુણ્યા કોઈક નંબર વત્તા 1 તો આ બધા શું છે કોઈક નંબર સેમ એવી રીતે કોઈક નંબરને 25 વડે ભાગીએ અને શેષ 1 મળે તો એનું અર્થઘટન તમે આવું કરી શકો ધારો કે એ નંબર y છે તો y બરાબર અહીંયા લખું છું q ગુણ્યા 25 વત્તા 1 આનું અર્થઘટન થાય y ને 25 વડે ભાગતા શેષ 1 મળે બરાબર છે આનું અર્થઘટન આવું થાય આપણો પ્રશ્ન કયો છે 6 ની n ઘાત ઓછા 5n ને 25 વડે ભાગતા શેષ 1 મળે તો આપણે સાબિત શું કરવાનું છે અહીંયા લખી રાખો અહીંયા લખું છું શું સાબિત કરવું કદાચ તમને હવે આઈડિયા આવી ગયો છે શું સાબિત કરવું તો અહીંયા આગળ આપણે શું સાબિત કરવાનું થશે જોઈ લો ખાસ તો કે 6 ની n ઘાત ઓછા 5n બરાબર 25 ગુણ્યા કોઈક નંબર એને p કહી દો વત્તા 1
જો આવું સ્વરૂપ આવી ગયું તો આપણો દાખલો સાબિત થઈ ગયો. બરાબર છે. શું સાબિત કરવાનું છે એ અહીંયા લખેલું છે, કેવી રીતે એ પણ સમજ પાડી. ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. હવે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 6n 5n ને 25 વડે ભાગતા હંમેશા શ્રેષ્ઠ 1 મળે છે. એટલે એનો મતલબ શું સાબિત કરવાનું એ પણ તમને વાત કરી દીધી. હવે જો અહીંયા આગળ જ્યારે પણ શરૂઆત કરવાની થાય તો યાદ રાખો હંમેશા ઘાતવાળી જે ટર્મ છે, ઘાતવાળી જે ટર્મ છે ત્યાંથી જ શરૂઆત કરવી. તો ઘાતવાળી ટર્મ અહીંયા કઈ છે 6 ની n ઘાત. તો ત્યાંથી શરૂઆત કરીએ તો લખું છું હવે 6n. તો 6 ની n ઘાત એટલે 1 + 5 આખાની n ઘાત. આ તો ખબર જ છે તમને. હવે અહીંયા આગળ વિસ્તરણ કરી દઉં તો 6 ની n ઘાત દ્વિપદી પ્રમેયના ઉપયોગથી a તરીકે 1, b તરીકે 5 અને n તરીકે n પોતે છે. તો અહીંયા આગળ થયા nc0 a એટલે 1 ની n ઘાત એટલે 1. પછીનું પદ nc1 5 ની 1 ઘાત વત્તા nc2 5 નો વર્ગ વત્તા nc3 5 ની 3 ઘાત અપ ટુ લાસ્ટ ટર્મ કઈ આવશે તો કે ncn 5 ની n ઘાત. કદાચ આ વિસ્તરણ તમને ખબર છે 1 + x n. આપણે a + b ની n ઘાત ની વાત કરી ત્યારે a ની જગ્યાએ 1, b ની જગ્યાએ x મૂક્યા હતા તો 1 + x n બરાબર છે. એનું વિસ્તરણ કંઈક આ રીતે હતું તો એ વાત કરી. તો therefore અહીંયા 6n એવા nc0 1 nc1 તો અહીંયા થશે n અને આ 5 તો અહીંયા થયા 5n વત્તા nc2 5 નો વર્ગ nc3 5 ની 3 ઘાત. હવે અહીંયા ખાસ જો અહીંયા આગળ દરેક પદમાં 5 ની મિનિમમ ઘાત 2 તો છે જ. બાળકો 5 ની મિનિમમ ઘાત કેટલી છે 2. તો બધા જ પદમાંથી 5 નો વર્ગ કોમન કાઢું છું. જો તારે તો ખાસ 5 નો વર્ગ કોમન કાઢ્યો તો મળ્યા nc2 + nc3 5 નો વર્ગ નીકળી ગયો. એક વખત 5 મળ્યા. પછીનું પદ આવશે ncn 5 નો વર્ગ નીકળ્યો એટલે 2 ઘાત ઓછી થઈ જાય 5 ની n - 2 ઘાત. બરાબર છે. હવે જો ખાસ 6n આપણે શું જોઈએ છે 6n - 5n. તો 5n છે એનું સામે લઈ જાઉં તો અહીંયા થઈ ગયા -5n. અહીં આગળ એક તો ખરા વત્તા 5 નો વર્ગ 25. અને આ જે આખી જ વસ્તુ છે અહીંયા આગળ કોઈ જગ્યાએ કોઈ પણ ઋણ સંખ્યા છે જ નહીં. બરાબર. બધી જ ધન સંખ્યા છે, બધા જ પૂર્ણાંક છે અને સરવાળો થવાનો છે તો એનો ગુણાકાર કે એનો આન્સર પણ હંમેશા પૂર્ણાંક આવશે. એને હું કહી દઉં છું કોઈક નંબર p. બરાબર છે. તો એનો મતલબ 6n - 5n શું લખાશે 25p + 1. બરાબર છે. મેં તમને કહ્યું હતું 6n - 5n અને 25 વડે ભાગતા શેષ 1 મળે. તેનો મતલબ આપણે કંઈક આવું સાબિત કરવું જોઈએ 25 ગુણ્યા કોઈક નંબર વત્તા 1 અને આપણે સાબિત થઈ ગયું. તો એનો મતલબ અહીંયા લખી શકીએ therefore 6n - 5n ને 25 વડે ભાગતા શેષ હંમેશા 1 રહે છે. બરાબર છે. હંમેશા 1 રહે છે. હવે એક્ઝામમાં થોડું ચેન્જ કરીને આવું પૂછી શકે. એક ધારો કે આ બાજુ આવી ગયા તેનો મતલબ 6n - 5n - 1 25 * p. તો એનો મતલબ થાય 6 ની n ઘાત - 5n - 1 એ 25 વડે વિભાજ્ય છે. બરાબર. દાખલા તરીકે અહીંયા આગળ 11 ની જગ્યાએ 10 હોય અને આપણને એવું કહ્યું કે 10 એ 5 વડે વિભાજ્ય છે તો તમે શું લખો 2 * 5. 15 એ 5 વડે વિભાજ્ય છે તો 15 = 3 * 5. 100 એ 5 વડે વિભાજ્ય છે તો 5 * 20. ઇન જનરલ x એ 5 વડે વિભાજ્ય છે તો એનો મતલબ x = 5 ગુણ્યા બીજો કંઈક નંબર લખી શકાય. સેમ એવી રીતે આગળ 6n - 5n -1 એ 25 વડે વિભાજ્ય છે તો 6n - 5n - 1
ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ પી, આવું કંઈક સ્વરૂપ તમે 100% લખી શકો છો. ઓકે, તો અહીંયા આગળ દાખલો પૂરો થયો. આના જેવા જ બીજા બે દાખલા હજુ આપણે ગણવાના છે. ઓકે, એ સ્વાધ્યાય 8.1 ના છે. ઓકે, ચાલો બાળકો, હમણાં આગળ બે દાખલા ગણ્યા. સેમ એના જેવા બે દાખલા આપણે અત્યારે લઈએ છીએ, પણ એ સ્વાધ્યાય 8.1 ના છે. ઉદાહરણ 3 અને 4 કમ્પ્લીટ થઈ ગયા. સ્વાધ્યાય 8.1 ની આગળ માત્ર 4 ઉદાહરણ હતા. ચારે 4 ઉદાહરણ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર છે. અને સ્વાધ્યાય 8.1 માં પણ ઘણા બધા દાખલા ગણી દીધા છે. લગભગ 8-9 દાખલા થઈ ગયા છે. 10મો દાખલો અત્યારે લઈશું અને બીજો દાખલો છે 13. આના પછીના લેક્ચરમાં 8.1 લગભગ પૂર્ણ થઈ જશે. બરાબર છે. એટલે a વત્તા b ની n ઘાત જે લાંબા લાંબા સ્ટેપ આવતા હતા એવા બધા જ દાખલા લગભગ કમ્પ્લીટ થઈ જશે. અને જોઈએ 8.1 ને રિલેટેડ કોઈ દાખલા સ્વાધ્યાય 8 માં હોય તો એ પણ જોડે આપણે કમ્પ્લીટ કરી લઈશું અને પછી 8.2 તરફ જઈશું. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા 1.1 ની 10000 ઘાત અથવા 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરવાનું છે. સેમ આગળના દાખલા જેવું. આગળના દાખલામાં એવું કંઈક હતું. 1.01 ની ઘાત 10 લાખ અને બીજો આંકડો તો 10000. એ બંનેમાંથી કયો આંકડો મોટો છે એ આપણે જોવાનું છે. ચાલો અહીંયા આગળ શરૂઆત ક્યાંથી કરવાની હવે કદાચ આઈડિયા આવી ગયો હશે. અને જો આગળના બંને દાખલા એકદમ ક્લિયર હોય તો આ દાખલો મોઢે પણ ગણી શકો છો. બરાબર છે. વિડિયો જોવાની કોઈ જરૂર નથી. દાખલા બંને આવડે એવા છે. જોઈ લો અહીંયા આગળ 1.1 ની 10000 ઘાત બરાબર લખી શકીએ આપણે 1 વત્તા 0.1 ની 10000 ઘાત. a તરીકે 1, b તરીકે 0.1, n તરીકે 10000. બરાબર છે. સૂત્ર આપણું એનું જ. તો અહીંયા આગળ આપણું therefore 1.1 ની 10000 ઘાત બરાબર nc0 એટલે 10000 c0 1 ની 10000 ઘાત લખતા નથી. પછીનું પદ આવશે 10000 c1 0.1 ની 1 ઘાત વત્તા 10000 c2 0.1 નો વર્ગ. હજુ આગળ કંઈક લખવું છે તો 10000 c3 0.1 ની 3 ઘાત અપ ટુ ડોટ 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 કરી રાખું છું. હવે 10000 c0 જાણો છો 10000 c0 એટલે થશે 1 વત્તા 10000 c1 એટલે થવાના માત્ર 10000 અને 0.1 ની 1 ઘાત તો લખી શકીએ આપણે 1 ના છેદમાં 10 વત્તા હવે જોજો યાર 10000 c2 અને 0.1 નો વર્ગ 10000 c3 0.1 ની 3 ઘાત. તો બધા જ આંકડા આપણને કંઈક ને કંઈક રીતે ધન સંખ્યાઓ જ આપશે. કોઈ જગ્યાએ પાછી ઋણની નિશાની છે જ નહીં. એટલે જે પણ ધન સંખ્યા થવાની છે સુધી એ બધાનો કમ્પલસરી સરવાળો જ થવાનો. તો અહીંયા આગળ આપણે લખી શકીએ પ્લસ કેટલાક ધન પદ. બરાબર છે. હવે અહીંયા કરજો 10000 શૂન્ય કેન્સલ 1000 મળ્યા વત્તા 1 એટલે અહીંયા આગળ બંનેનો સરવાળો થયો 1001 વત્તા કેટલાક ધન પદો તો ખરા જ કેટલાક ધન પદો અથવા તો કેટલીક ધન સંખ્યાઓ કોના બરાબર મળે તો 1.1 એની ઘાત 10000 બરાબર કંઈક આવું મળ્યું. મતલબ શું થયો 1.1 ની 10000 ઘાત એ હંમેશા 1001 તો ખરા વત્તા કેટલાક ધન સંખ્યા ઉમેરો એટલો એનો આન્સર થવાનો છે. બરાબર એટલો એનો આન્સર થવાનો છે. તો આની કમ્પેરીઝન આપણે 1000 સાથે કરીએ તો ઓબવિયસલી આ તો 1001 વત્તા ધન સંખ્યા એટલે 1001 કરતા પણ મોટું આવવાનું છે. 1000 કરતા તો મોટા થશે જ. તો અહીંયા લખી શકીએ 1.1 ની 10000 ઘાત is always greater than 1000. આપણો પ્રશ્ન હતો બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે. તો ફાઇનલ સ્ટેટમેન્ટ 1.1 raised to 10000 બરાબર છે એ 1000 કરતા
મોટી સંખ્યા છે, બરાબર છે। દાખલો અહીંયા આગળ આપણો ચાલો હવે લઈએ છે 8.1 નો 13મો દાખલો। બહુ જ સારો દાખલો, આગળ ગણ્યો એના જેવો જ દાખલો છે, સેમ આગળ ગણ્યો એના જેવો દાખલો છે। આગળ કઈ કેવું હતું, 25 વડે ભાગીએ તો શેષ 1 મળે। અહીંયા આગળ સિમ્પલ આટલું જ છે, બતાવો કે ધન પૂર્ણાંક n માં 9n+1 8n - 9 એ 64 વડે વિભાજ્ય છે। ચાલો થોડો ટાઈમ પાસ કરી લઉં છું બાળકો, બહુ જ ઓછો ટાઈમ પાસ કરું છું, સેમ પેલા જેવી આપણે સહેજ વાત કરી। હવે કઈક વાત કરું છું, ધારો કે 10 બરાબર છે, 10 ને 5 વડે ભાગી શકાય છે, કાં તો 5 વડે વિભાજ્ય છે। તો કેમની ખબર પડે, તો કે 10 બરાબર 5 ગુણ્યા 2 આવું લખી શકો। આગળ 30 એ 5 વડે વિભાજ્ય છે, તો એનો મતલબ તમે 30 બરાબર 5 ગુણ્યા 6 લખી શકો, બરાબર છે। 100 એ 5 વડે વિભાજ્ય છે, તો એનો મતલબ 5 ગુણ્યા કોઈક નંબર લખી શકો। એટલે એનો મતલબ કોઈ પણ સંખ્યા, સાંભળજો બાળકો, કોઈ પણ સંખ્યા 5 વડે વિભાજ્ય છે, એનો મતલબ એ સંખ્યા બરાબર 5 ગુણ્યા બીજો કોઈક નંબર તમે લખી શકો, બરાબર। આપણને અહીં આગળ પૂછ્યું છે જે તે સંખ્યા 64 વડે વિભાજ્ય છે, જે તે સંખ્યા 64 વડે વિભાજ્ય છે એનું અર્થઘટન શું જોઈ લો છે। એનું અર્થઘટન, ધારો કે x એ 64 વડે વિભાજ્ય છે, તો એનો મતલબ આવો થયો x બરાબર 64 ગુણ્યા કોઈક નંબર, મતલબ એવો થયો x એ 64 વડે વિભાજ્ય છે, બરાબર છે। અહીંયા આગળ આપણે સાબિત કરવાનું છે 9n+1 8n - 9 એ 64 વડે વિભાજ્ય છે, તો એનો મતલબ શું સાબિત કરવાનું એ જોઈ લઈએ। તો અહીંયા લખું છું શું સાબિત કરું, એટલે તમને આઈડિયા રહે કે કેવી રીતે આપણે કામ કરવાનું છે। શું સાબિત કરું, તો અહીંયા આગળ લખી દો 9n+1 8n - 9 ઇઝ ઇક્વલ ટુ 64 ગુણ્યા કોઈક નંબર। આવું કંઈક સાબિત કરીએ એટલે એનો મતલબ 9n+1 8n - 9 એ 64 વડે વિભાજ્ય છે એવું આપણે સરળતાથી કહી શકીએ। ચાલો હવે દાખલો સ્ટાર્ટ કરી દો, જોતા રહેજો, બહુ જ સહેલો દાખલો છે। આગલા દાખલામાં પણ મેં વાત કરી હતી, શરૂઆત જે પદમાં ઘાત હોય ત્યાંથી જ કરવાની છે। શરૂઆત ક્યાંથી કરવાની બાળકો, જે પદમાં ઘાત હોય એ પદમાં। તો અહીંયા શરૂઆતમાં ઘાત 9 ની n+1 ઘાત, તો ત્યાંથી શરૂઆત કરું છું, જોઈ લેજો। તો હવે 9n+1 ઇઝ ઇક્વલ 9 એટલે કે 1 + 8 આખાની n+1 ઘાત તમે લખી શકો, બરાબર છે। ચાલો સાદું રૂપ આપીએ છે, આ બાજુ 9n+1 તો ખરા જ, અહીંયા a ની જગ્યાએ b ની જગ્યાએ 8 છે અને n ની જગ્યાએ n+1 છે, તો આપણું સૂત્ર nc0, તો એની જગ્યાએ આવશે n+1c0 અને 1 ની ગમે તેટલી ઘાત a, પછી અહીંયા આગળ આવશે n+1c1 8 ની 1 ઘાત, બરાબર છે। આગળ વાત કરીએ, હજુ આવશે આગળનું પદ n+1c2 8 નો વર્ગ, n+1c3 8 ની 3 ઘાત, અપ ટુ છેલ્લું પદ n+1c n+1 8 ની ઘાત n+1। ચાલો તો આ બાજુ 9n+1 જે છે એના એ n+1c0 જાણીએ છીએ એ થશે 1 વત્તા n+1c1 એટલે થયા n+1 અહીંયા 8। હવે બાકીની બધી જ ટર્મ જો, બાકીની અહીંયા આગળ છે 8 નો વર્ગ, એના પછીના પદમાં 8 ની 3 ઘાત, એના પછીના પદમાં 8 ની 4 ઘાત, એના પછીના પદમાં 8 ની 5 ઘાત। મતલબ હવે જે પદ આપણી જોડે વધ્યા છે એમાં
8 ની ઓછામાં ઓછી ઘાત કેટલી છે 2. તો બાકીના જે હવે પદ મળ્યા એ બધા જ પદમાંથી 8 નો વર્ગ કોમન લઈ લો. સેમ પેલા દાખલા જો 8 નો વર્ગ કોમન, તો કૌંસમાં મળ્યા n+1c પ્લસ n+1 c3. 8 નો વર્ગ નીકળી ગયો એટલે એક વખત 8 રહ્યા અને છેલ્લા પદમાં n+1 cn+1 બે ઘાત નીકળી ગઈ એટલે ઘાતમાંથી 2 ઓછા કરવા પડે, તો n+1 માંથી 2 બાદ કરી દો. n+1 માંથી કેટલા બાદ કરવાના 2, તો અહીંયા આગળ 8 ની ઘાત મળી n-1. ઓકે, ચાલો અહીંયા આગળ જોતા રહો. દાખલો લગભગ પૂર્ણતાના આરે 9n+1 અહીંયા આગળ જુઓ 1 1 એવા 8 ને અંદર ગુણી દો 8n+8 પ્લસ 8 નો વર્ગ એટલે 64. અને આ આખો જે કૌંસ છે બરાબર, આખો જે કૌંસ છે એમાં બધા જ આંકડા ધન પૂર્ણાંક છે. સરવાળો જે છે તો એનો મતલબ એનો આન્સર પણ કોઈ ધન પૂર્ણાંક આવશે, p ધારી લીધા. બરાબર છે. તો હવે અહીંયા આગળ મળે 9n+1 8n ખરા 8 ને 1 9 વત્તા 64. બંને આંકડાને આ બાજુ લાવી દો તો 9n+1 8n 9 બરાબર 64 ગુણ્યા p, જે આપણે જોઈતું હતું. બરાબર છે. તો એનો મતલબ આપણે એવું લખી શકીએ 9n+1 8n 9 એ 64 વડે વિભાજ્ય છે. દાખલો આપણો અહીંયા આગળ પૂર્ણ થઈ ગયો. n ધન પૂર્ણાંક છે. બહુ જ સારા દાખલા છે અને સહેલા પણ છે. બરાબર, આમ તો બે જ દાખલા ગણ્યા, બીજા બે દાખલા એ જ રીતના હતા. વધુ આવતા લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે.